ખેડાના નડિયાદમાં મેરીડા રોડની કામગીરી ગુણવત્તાયુક્ત કરવા ધારાસભ્ય પંકજ દેસાઈએ સૂચના આપી છે। ખાતમુહૂર્ત દરમિયાન સ્ટેજ પરથી જ કોન્ટ્રાક્ટર અને વિભાગના એસોસિએશનને ધારાસભ્યએ સૂચના આપી। કોન્ટ્રાક્ટરોને નવો રોડ ગુણવત્તાયુક્ત બનાવવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગના એસોસિએશને કામગીરીનું યોગ્ય નિરીક્ષણ કરવાની પણ સૂચના આપવામાં આવી છે। 3 વર્ષના વોરંટી પીરિયડમાં રોડ તૂટ્યો તો કોન્ટ્રાક્ટરની જવાબદારી રહેશે। આજે મરીડા ભાગોળથી મરીડા ગામ જવાના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ રોડ 3 વર્ષ પહેલાં બન્યો હતો, પણ આ રોડ ઉપર ચોમાસા દરમિયાન 2 ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે અને એના કારણે રોડ તૂટી જાય છે। બીજું, આ રોડ ઉપર ડ્રેનેજ લાઈન પણ હતી નહીં, એટલે આજુબાજુની સોસાયટીઓવાળાને પહેલી ડ્રેનેજ લાઈન નાખી આપી છે અને એમાં ડ્રેનેજના કનેક્શન થઈ જાય પછી આ જે આખો રોડ છે એ લગભગ 7.7 મીટર જેટલો પહોળો અને લગભગ 1600 એમ કરી 1800 એમ કરીને 3600 મીટર જેટલો ટોટલ રસ્તો છે।